સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણેશ સ્થાપના સમયે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ। અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલ જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ, ગણેશ સ્થાપના વખતે બબાલ થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલના મારામારીના વિડીયો પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા। બોપલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી અને બોપલ પોલીસે સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા રાજલ પાસેથી પ્રાપ્ત કરીશું। રાજલ, શું બન્યું હતું કે જેના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ અને બાદમાં શું કાર્યવાહી થઈ છે? ધ્વનિ 7 તારીખની આ ઘટના છે અને શાંતિ બિઝનેસ જે સ્કૂલ છે ત્યાં આગળ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી અને માત્ર ન જેવી બાબતમાં, કારણ કે તમામ જે વિદ્યાર્થીઓ હતા જે સિનિયર અને જુનિયર સાથે મળીને ગણપતિજીની સ્થાપના કરી હતી, પરંતુ તમામ લોકો દર્શન કરી શકે તેના માટે એક વિદ્યાર્થી આડી ઊભી હતી। એ વિદ્યાર્થીને ખસવાનું કહેવામાં આવ્યું હતું અને તેની સાથે થોડીક તોછડાઈથી વાતચીત થઈ ગઈ હતી। તેના કારણે આ જે આખો ઘટના છે તે બની છે, કારણ કે વિદ્યાર્થીની મજાક પણ ઉડાવવામાં આવી હતી તેવી પણ માહિતી મળી છે। ત્યારબાદ વિદ્યાર્થીનીએ આ આખી ઘટનાને પોતાના મિત્ર સાથે વાત કરી અને પોતાના પિતા તેમજ ભાઈને પણ આ ઘટનામાં તે સાથે લઈને આવી હતી અને જ્યારે ખબર પડી ત્યારે પિતા અને એનો ભાઈ સાથે અમુક કેટલાક લોકો હતા તે પણ સાથે આવી ગયા હતા અને 7 તારીખે રાત્રે આ જ જગ્યા ઉપર બબાલ થઈ હતી। જો કે બબાલ એટલી ભયંકર રીતે થઈ હતી કારણ કે ફિલ્મી ઢબે થઈ હતી। સિનિયર જુનિયર વિદ્યાર્થીઓ આમને સામને આવી ગયા હતા। આ સિવાય વિદ્યાર્થીના પિતા અને ભાઈ પણ અહીંયા આગળ થાર ગાડી લઈને આવી ગયા હતા। લોખંડનો જે ગેટ છે તે પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે અત્યારે શાંતિ બિઝનેસ સ્કૂલમાં અત્યારે બાઉન્સરો પણ મૂકી દેવામાં આવ્યા છે, કારણ કે સતત આ રીતની જો ઘટના બનતી હોય ત્યારે આવી પરિસ્થિતિ આવતી હોય છે, એટલે કે સ્કૂલમાં પણ અત્યારે સુરક્ષાનો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે। આ આખી ઘટનામાં 12 લોકો છે તે ઈજાગ્રસ્ત થયા હતા। 3 લોકોની જે ધરપકડ કરવામાં આવી છે અને વધુ જે કાર્યવાહી છે તે ધ્વનિ હાથ ધરવામાં આવી છે। જી આભાર રાજલ આ જાણકારી આપવા માટે। તો અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલમાં બબાલ થઈ ગણેશ સ્થાપના વખતે દર્શન કરવાની સાવ સામાન્ય બાબતમાં બે વિદ્યાર્થીઓના બે જૂથ સામસામે આવી ગયા અને મારામારીની ઘટના થઈ। વાહનમાં તોડફોડ મચાવવામાં આવી, પોલીસને બોલાવવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું। પોલીસ સ્થળે પહોંચી અને સમગ્ર મામલાને થાળે પાડ્યો। હાલ તો શાંતિ પ્રવર્તી છે આ વિસ્તારમાં, પણ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે।